પટારો તો એ પટારાનું બારણું ખોલી અને અંદર પેલા પુરુષને પૂરી દીધો, પટારો બંધ કરી દીધો. પછી બારનો દરવાજો ખોલ્યો. શેઠ અંદર ગયા છે. પેલી ધર્મની બેન બનાવેલી વેશા પણ અંદર ગઈ, પણ વેશા જોઈ ગઈ હતી કે આ પટારાની અંદર પેલા પુરુષને પૂરી દીધો છે. એટલે વેશા પોતે પટારાની ઉપર બેસી ગઈ. શેઠની પત્નીએ પાણી આપ્યું, ચા બનાવીને પીવડાવી, નાસ્તો કરાવ્યો. પછી શેઠને પૂછ્યું કે આ પણ છે કોણ? કે મારી ધર્મની બેન છે. શેઠાણી કહે છે બેન તારે જમવા પધારો. પેલી વેશા કહે છે કે હું તો નાની હતી ને તારા પટારા ઉપર ખૂબ રમતી, પટારા ઉપર બેઠી બેઠી જમતી અને પટારાનું બહુ ગમતી, એટલે મન તો પટારા ઉપર જ ગમશે. થાળી અહીં લાવો, અહીં બેઠી બેઠી હું ખાઈ લઈશ. વેસાત પટારા ઉપરથી નીચે ના ઉતરી, ત્યાં થાળી ભરેલી પકવાન જમી. પછી તેની ઉપર જ સૂઈ ગઈ. પેલો પુરુષ અંદર મું જયા કરે. થોડી વાર થઈ અને સાંજનો ટાઈમ થયો એટલે આ વેસા પેલા શેઠને કહે છે કે હવે મારે ઘેર જવું છે. તો બેન તારે શી વસ્તુની જરૂર છે? તું જે માગવું હું તને બેન તરીકે આપવા તૈયાર છું. પેલી વેસા કહે છે શેઠ બીજું જ કઈ નહીં, પણ આટલો પટારો મને આપી દો. એ પટારો મને બહુ ગમે છે. શેઠ કહે છે જા તને આપી દીધો પટારો. પછી તો ગામમાંથી એક ખોરી લાયા ખટારો અને એની અંદર ચડાવી દીધો પટારો. ભાઈ અને ખટારો સ્ટાર્ટ કર્યો. પેલી વેસા અંદર બેસી ગયેલી. પેલી શેઠવાણી વિચાર કરે કે આ હે બાપ આ પટારો ચાલ્યો જ છે. તો પટારાની અંદર તો નગર શેઠનો એકનો એક દીકરો છે. એ દીકરો જો ચાલ્યો જશે તો શેઠ મને ઠપકો આપશે. એટલે દોડાદોડ કરતી આ શેઠની પત્ની નગર શેઠના ઘેર ગઈ અને દિલ ખોલીને વાત કરી દીધી કે તમારો એકનો એક દીકરો મારા પ્રેમની અંદર સપડી ગયેલો, એ મારા પતિ આવી ગયા એટલે મેં એને પટારામાં પૂરી દીધો. મારા પતિની સાથે એમની કોઈ ધર્મની બેન આવી છે, એણે પટારો માગ્યો એટલે મારા ધણીએ આપી દીધો. એટલે ગામમાંથી એક ભાડે કર્યો છે ખટારો અને એમાં ચડાવી દીધો છે પટારો. હવે જા ખટારો પટારો લઈને જતો રહેશે તો તમારો દીકરો પછી આઠમાં નહીં આવે. એટલે પેલા નગર શેઠ ખટારાની આગળ જઈને ઉભા રહે. આસ્તે ભાઈ ઉભો રાખો. પેલી વેસા કહે છે ભાઈ ખટારો ઉભો રાખો. ઉભો રાખ્યો. વેસા બોલી કેમ ભાઈ ખટારો ઉભો રખાવ્યો? તો કહે છે બેના પટારો તારે વેચી દેવો છે? તો કે રૂપિયા ઉપજે તો વેચી દઉં. કેટલા રૂપિયા આપશો? તો કે છે 5000 રૂપિયા. વેસા બોલી ચાલ્યા જાઓ. લાખ રૂપિયા આપે તો પટારો આપવાનો નથી. બોલો શું વાત છે તમારે? શેઠ વિચારમાં પડ્યા કે લાખ રૂપિયા કાલે કમાઈશું પણ દીકરો જતો રહેશે તો. શેઠ કહે છે એમ કરો 1.25 લાખ રૂપિયા આપો. પટારો આપવો છે? હા 1.25 લાખ રૂપિયા લાવો. 1.25 લાખ રૂપિયા લઈ લીધા. શેઠને પટારો આપી દીધો. પછી પેલી વેશ્યા પાછી ગઈ પોતાના ભાઈને મળવા માટે. ભાઈને કહે છે ભાઈ લાખ રૂપિયા કોઈ દિવસ કોઈ કાગડા ના આપે? તો કોઈ પટારાના 1.25 લાખ રૂપિયા આપે? આ 500,000 રૂપિયાનો પટારો, એના 1.25 લાખ રૂપિયા ઉપજ્યા. લાખ રૂપિયા લે તારા કાગડાના લઈ લે ને 25,000 નફો થયો. તો સાથે આ પટારાના 1.25 લાખ રૂપિયા ઉપજ્યા. સમજી લેજે કે નગર શેઠનો દીકરો આ પટારામાં તારી પત્નીએ પૂરી દીધેલો. એ પટારો જો ખુલી ગયો હોત તો 1.25 લાખ રૂપિયા ના ઉપજો. પણ મેં એને પટારાને બંધ દશામાં રહ્યા દે ઉપર બેસી રહી અને પટારો મેં ઉઠાયો તો એના 1.25 લાખ રૂપિયા ઉપજ્યા. માટે સમજી લેજે કે ઘરની સ્ત્રીનો વિશ્વાસ ના કરીશ. લાખ રૂપિયામાં કોઈ કાગડો લે નહીં. તું પાછો ઘેર આવું નહીં અને એનું પાપ કર્મ ચાલ્યા કરે. માટે આ જે રૂપિયા ઉપજ્યા છે એ બંધ દશા રીતેના ઉપજ્યા છે. એટલે કહેવત પડી ગઈ બોધી મુઠ્ઠી લાખની. કોઈ બી વસ્તુ બંધનમાં હોય તેની કિંમત થાય. આજે રસ્તામાં ધૂળ પડ્યું હોય એને કોઈ નમન નહીં કરે, એને કોઈ વોંકા નહીં નમે. પણ કિલો 2 કિલો ધૂળનું પડીકું બનાવીને ઉપર દોરો વીટીને હાઈવે પર પડીકું મૂકો તો મારુતિ ગાડી વાળો બ્રેક મારીને નીચે ઉતરે. પેલા કોઈનું પડીકું પડ્યું છે, પડીકું છોડીને જુએ તો અંદરથી ધૂળ નીકળે. પણ એક વખત તો મારુતિ વાળો નમી જાય. કેમ કે ધૂળ બંધનમાં આવી. સિંહને પિંજરામાં પૂરીને સર્કસ વાળા લાવે છે તો લોકો 10-10 રૂપિયાની ટિકિટ લઈને સિંહ જોવા જાય છે. દરેક વસ્તુની બંધનમાં કિંમત છે. ઘણા માણસો શું કહે છે કે વાઘ સિંહ હોય એ થોડા
બંધનમાં રહે. જેટલો બકરો વાળામાં પૂરાય, સિંહ ના પૂરાય. પણ તો બંધનની કિંમત છે. હું કોઈ બી વ્યક્તિ બૂટ પહેરે તો દોરી બાંધવી પડે, લેગો પહેરે નાડું બાંધવું પડે, સંડાસમાં જાવ તો બારણું બંધ કરવું પડે, બળદને ખીલે બાંધવા પડે, ભોર ભર્યો હોય તો ઉપર દોરડાના બંધ બાંધવા પડે. ગાડીની પણ સ્પીડ બાંધે છે, સ્પીડ લિમિટ એની બાંધવી પડે. નદીઓને પણ બંધ બાંધવા પડ્યા. બંધન વગર કિંમત થાય છે ભાઈ. એટલે જગતની અંદર દરેક જેટલા ધર્મના બંધનમાં રહેશે એટલા ભગવાન રાજી થવાના. ધર્મ વાળા છે મુજને વાલા રે, બીજા લાગે છે અતિ ન માલા રે. ધર્મ ધર્મ જન સહુ કહે, પણ ધર્મમાં ઘણો મર્મ છે. ધર્મ સૂતના વચન પાળે, તે જ સાચો ધર્મ છે. જેણે જીવનની અંદર ધર્મનું પાલન કરી અને કંઈક નિયમ રાખ્યો છે અને પરમાત્મા મળવા આવ્યા છે, એની એક સત્ય ઘટના છે. ભાલ દેશની અંદર સોઢી ગામ છે. સોઢી ગામમાં એક મુસલમાન બીબી, પૂર્વજન્મની કોઈ દૈવી આત્મા, એણે નિયમ રાખેલો કે મારે અલ્લાહને દાતણ આપવું છે. તો ભાલ દેશની અંદર દેશી બાવળ થતો નથી. છતાં એણે ખૂબ પ્રયત્ન કરી પોતાના ઘરની પાછળ એક ખાડો બનાવ્યો. ખાડાની અંદર તળાવની મીઠી માટી ભરી અને વરસાદના પાણીથી દેશી બાવળનું બી ઉગાડ્યું. બાવળ જ્યારે મોટો થયો છે તો આ બીબી રોજ એક દાંતણ કાપી પિત્તળની ભૂંગળીની અંદર એ દાંતણ મૂકી, અંદર પાણી રેડી, લવિંગ, એલચી, તજના મસાલા વાટી અને દાંતણની અંદર ભેળવી દે. આખી રાત તેજાના વાળા પાણીમાં પેલું દાંતણ પલળી અને સુગંધીદાર બની જાય. સવારમાં આ બીબી નહીં ધોઈ પવિત્ર બની અને દાંતણ, પાણીનો લોટો, આ બંને વસ્તુ લઈને ભાગોળે નીકળે છે કે એક દિન ખુદા મેરે ઘર આઈ ગે, मैं उसको दातण दूंगी, मेरी मन की मुराद पूरी करूंगी. આવી એના દિલની સાચી ભાવના છે. દરરોજ પોતે ભાગોળે આવી રીતે ઓંટો મારે છે. તો પરમાત્મા સહજાનંદ સ્વામી ફરતા ફરતા જ્યારે સોઢી ગામમાં પધાર્યા ત્યારે પરમાત્માએ માગણી કરી છે કે મારે દાંતણ કરવું છે બાવળનું. સુરા ખાચરને કહે છે કે બાવળનું દાંતણ શોધી લાવો. સુરો ખાચર ને બ્રહ્માનંદજી ગામની અંદર બાવળનું દાંતણ શોધવા ગયા છે. બીબીના ઘરની પાછળ બાવળ દીઠો, બંને ખુશ થઈ ગયા. સુરા ખાચર बीबी કહે છે, मैया तेरी गांव की भागोल पर खुदा कर खड़े है और देखो मेरे साथ जो आए वो उसके वाल्य है. हम खुदा के वास्ते दातन लेने को आए हैं, खुदा दातन मंगवाते हैं. बीबी तो खुश खुश થઈ ગઈ, झट झट बावर ઉપર ચડી ગઈ, કટકટ દાંતણ કાપી પટપટ ઉતરી ગઈ. દાંતણ ભૂંગળીની અંદર પલાળ્યું છે, લવિંગ, એલચી, તજના મસાલા ભરી દાંતણ તૈયાર કરી નહીં ધોઈને પવિત્ર બની અને પેલી બીબી દાંતણ લઈને ભાગોળે આવી. ભગવાન સહજાનંદ સ્વામીએ પેગંબર રૂપે દર્શન આપ્યો. શિવ ઉપાસી શિવને દેખે, વીર ઉપાસી વીરને પેખે. યવન દેખે છે પેગંબર, જૈન દેખે છે દિગંબર. સર્વે અવતાર ના અવતારી, સ્વામી સહજાનંદજી સુખકારી. પરમાત્માએ બીબીનું દાંતણ લીધું. એ દાંતણની ચીરીઓ આજે પણ ગઢપુર મંદિરમાં છે. 200 વર્ષનો વાણો વહી ગયો પણ દાંતણ સડતું નથી. ભગવાન રાજી થયા. બીબીને કહે છે, બોલ તેરે ક્યાં ચાહીએ, તારે શું જોઈએ છે, માગ. તો बीबीए કેવું સરસ માગ્યું. खुदाई पाक पर्वतदिगार, जब भी मेरा अंत समय आवे उस समय पर मेरी संभाल लीजिए. ભગવાન વરદાન આપીને ચાલ્યા ગયા છે. પણ બીબીના જીવનનો જ્યારે અંત સમય આવ્યો, બીબી પથારીમાં સૂઈ ગઈ છે. એનો સગોવાલો ભેગો થયો છે. બધો પૂછે છે कि करीम बीबी तुझे क्या होता है? तो मुझे खुदाई पाक का दर्शन होता है. बड़ी घोड़ी पर बैठकर खुदा आए हैं मुझे लेने को. तो બધા વિચારમાં પડી ગયા, અલા खुदा के घोड़ी ऊपर બેસીને આવતા છે. तो गप लगाती है, सारे दिन गांव में फिरती थी, पोटला बीनती थी, उसको कौन सा खुदा दिखाए, गप लगाती है. तो આ બીબીએ પરમાત્માને હાથ જોડીને માગણી કરી છે કે પ્રભુ, મારી માગણી તમારી લાગણી, જેટલો સગો બેઠો છે દરેકને તમે ખુદા રૂપે દર્શન આપો.
તો બીબીના અંત સમયે તેના તમામ સગા